જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ખેતરમાં જઈએ છીએ અને રસ્તામાં પહોંચી જઈએ છીએ. આપણા અંગાત છે દારૂ ભણી અને કાકો અમુક કાકો અને આપણે આ ખેતરમાં જઈએ છીએ જ્યાં બટાવા આવ્યા હતા. મરના વિડીયો બતાવી હતા બટા અને આપણો ચોળી બેડા નહોતા બતાવ્યા તે બેડા પણ અત્યારે બતાવી દઈએ આવું ગયા એટલે. અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. આટલા છે ઘર અને આટલા છે ખેતર. ખેતરમાં ઘરમાં ખેતર એવું છે. એટલે ખેતરમાં પક્ષીઓનો અવાજ આવે છે મસ્ત એવો અને સાંજનું વાતાવરણ છે અને ઠંડુ વાતાવરણ છે. વાદળો છે શું તમે જુઓ, એકદમ નેચરલ. આ બાજુમાં ચકલો પણ બોલે છે. જો આ બાજુમાં આવું વાતાવરણ છે, આ બાજુમાં આવું છે અને આ બાજુમાં આવું છે. પવન પણ આવે છે અને આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો આ રહ્યા છું અમુક કાકો. આપણે ઉતારીએ છીએ વિડીયો. બતાવી દે આટલા ચોળી વાઈટી જો અને ચોળી અને ચોળી ભેડા કેટલા તો ભેડા બતાવી દઈએ. આ બાજુ ભેડા ઉગી ગયા છે. અરે ભેડા અને ભેડા જો ગવાર કેટલા ના જો ગવાર વાઈ દીધું હતું. ભેડા ઉજ્યા નતા એટલે જો આટલો ભેડા ગવાર ભેડા એવી રીતે બધું કોલોબ્રેશનમાં ખેતી કરી છે. અને આ બાજુ ડેટો બટ્ટા ડેટો નહીં રેવોળ બટ્ટોની છે. આટલો દિશે બધું આવ્યું છે. બતાવીએ તું હેડ ડેટો હતા ચો બટ્ટા ચો કોણ આવ્યા આમ તક જે બે જાય કેમ ફોટો પાડી. હા બટ્ટા આવી રહ્યા. બીજું શું આવ્યું? કાકડી પણ આવી દીધી છે. જો બતાવીએ કાકડી કેટલા ઉગી એક નહીં ઉગી હજુ ઉગી નહીં. એ ઉગે એટલે બતાવી દેવું. કાકડી બાજુ નેદા પણ ઉગી ગયું એટલે નેદવાનું ચાલુ કરી દેવાનું. બે દાડો ધરો પણ થઈ જઈએ ખેતા. આ બાજુ ભૂંડના પગ પડે છે. ત્રણ ભૂંડ દોડેલો હું નહીં. આ બાજુ કાકડી ઉગી હોય તો કાકડી પણ બતાવી દઈએ. આ બાજુ ચોળી લંગાવા મળી છે પોણી વગર. અને આ છે બીજ ચોળીનો ચોળી જ છે. આ વેલ જેવું છે પણ નેદો પણ છે. વેલ નહીં આ રે એટલે કૂદી નાખવાનું. આ તો આ ચૂંટી નાખ છે. અને આ છે એમાં જમ્બો નહીં આવ્યો ને એક બીજો આટલા છે. આના આવ્યો તો તે પડી ગયો જોઈએ તો ઇકન જઈએ. ના આ બાજુ કુંડી છે. જો પાણી આવે છે આર્યા ખેતરમાં અહીંથી. તારા જમ્બો ખાવાનો જેટલો એટલો અમારે નહીં ખાવાનો. જો આ બાજુ ડેટી લંઘાઈ જઈશ પાણી સમયસર ના મળવાથી. આ બાજુ તો ઉકાઈ ગયું છે. જો આવું થઈ ગયું. વરસાદ આવતો નહીં એટલે ખેતીમાં ભયાનક નુકસાન થવા લાગ્યું છે. તો આરે જમ્બો જમ્બુ દેખાતું નહીં કે બે શું તો બતાવી દઉં. હા દેખાતું જ નહીં. બ્લર થઈ જાય દેખાતું જ નહીં. જમ્બુ ના દેખવાનું ચમ ખબર નેચા પડે પણ નહીં. તો આ બાજુ મરઘી ડેટી ઉકાઈ જઈ છે પાણી વગર ને કોઈ. કાલ પાઈ નાખવાની છે એટલે વધુ નહીં. પછી ટુવા દેવાના દવાના પેલી માઇક્રો થઈ કહેવાય એટલે છે ના દેવાના. એ તો જુવાર જે ગ્રોથ માટે આવે જેથી ગ્રો વધે જલ્દીથી. ડેટીમાં બધા બધું મિક્સ એટલે એવું બધું. કાલ નેદવાનું આવી જજો. નેદવા દાંતેડો લઈને પોણી પીને 2 દિવસ પછી નેદવાનું થાય. આ બાજુ તો અડધું આપવા બાકી છે ભાવ. હા બાજુ ચકલો બોલીશું ગાઈશ. ઓબો આવ્યો છે. સવારે પાણી પાઈ દે તે વિડીયો બતાવી દીધો. એ તો ખમણું કરીને બીજા વિડીયોમાં હોય એ પણ બ્લોગ આવી ગયો છે. જોઈ દેજો. જોઈ ના હોય તો
અને આ બાજુ કોયલો શું કારેંગણો વાયેલો હું એ પણ હટાવી દીધું. એ કારેંગણો આવ્યા ખેતરમાં શું આ ખેતરમાં બેઠી છે. અમારે પાણી વાળતા હતા એ પણ વ્લોગ આવી ગયો છે. અરે હરગવો છે જે ઉકાવા મળ્યો છે પણ સવારે પાણી પાઈ દીધું છે. અને ટપક પદ્ધતિની નળી મેલેલી જ છે. આપણે ઘેરથી ઠેઠ લોબી કરેલી અરે નળી જેના દ્વારા પાણી પી જાય છે. અને આ બાજુ બિયારણની થેલી પડી છે. લસકા બાજરી વાવીની હોય આરે લસકા બાજરીની. અને આ બાજુ ચોળણ શાગો પણ છે. જુઓ આ ચોળણ શાગો મોટી થઈ છે. ફૂલ આવેલો આમ અને શાગો સુકાઈ જાય આવું થઈ ગયું છે. નહીં તમે ખાધી હતી ચોળણ શાગો? નથી ખાધી કારણ કે ભાગમાં તમારે તમારે તું ખાઈ જાય નહીં તો આપણે હા તો આજે માટલું જુઓ પાણી પીવાનું ખેતરમાં માટલું કેવું છે જુઓ. ખેતરમાં પાણી પીવા માટલું પણ છે પણ પાણી નહીં અંદર. અને આ બાજુ ઘાસ છે. લીંબડીનો છોડ જાણો. વાતાવરણ ફિલિંગ બતાવી દો એવું એકદમ મસ્ત છે. તડકો થઈને તડકો તો નથી લાગે. આ બીલીપત્રનો છોડ આપણો દેશી જુગાડ કરેલો હતો એ છે. ના અરે બીજો અબો કલમવાળો છે. આ તો અબો જુઓ અને લગભગ પર કેરીઓ આવી જ જાઉં. રોજ ફૂલવાની તૈયારી છે. અને જો કલમ કરેલી દેખાય ને તો વધતા આવું જોઈએ. દેખાય એવી તો નહીં જોઈએ વધુ કારણ કે પૂરે જેવો હતો. આટલા ચોકને જ કરેલો હતો એ આટલા જો નહીં દેખાય કારણ કે કોટા આડા કરેલા ના એટલે. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો તમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કહી દેડો અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તું બોલાડ હવે અને ગમે ગમ મોકલો બધાને મોકલો. હા તું કે જય માતાજી એવું તું કે જય માતાજી. જય માતાજી. નવા વિડીયો મળીએ. હવે બીજા વિડીયોમાં મળીશું.